સીતારામ, કેમ છો બધા? મજામાં? સીતારામ, કેમ છો બધા? મજામાં? હા, જુઓ ને ભાઈ, બેઠા બેઠા સોળે વીણીએ છું. અને આપણે ભાઈ આગળનો વિડીયો જે સિટીમાં ગયા સિત્રા ગામે અને અમારા મકાનનો જે વિડીયો બતાવ્યો એ વિડીયોમાં હવે સપોર્ટ સારો કર્યો અને ભાઈ હવે જોયો એટલે હવ સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર. અને ભાઈ તમને વિડીયો ગમ્યો તો અમારી કોશિશ એ જ હોય કે ભાઈ તમને સારું સારું બતાવી એટલે તમને વિડીયો ગમે અને જોવો આનંદ થાય. આપણે એ જ કામ છે ભાઈ. અને આજનો પ્રોગ્રામ છે હાજે વાળુનો સોળી અને તુરિયાનું શાક બનાવવાનું છે. એટલે ભાઈ આજ આપણે આખો બપોર પાણી વાળતા હતા એટલે ઝારમાં પાણી વાળ્યું એટલે આજ આખો બપોર કાંઈ પોરો ખાધો નથી. અત્યારે બેઠા હતા તો વાહરવા લાવો કીધું હારો સોળી આપણે ફોલાવી. અને ભાઈ કાલે આપણે ચૈતર મહિનો પૂરો થયો એટલે ભાઈ હવ આપણે કાઠિયાવાડમાં ચૈતર મહિનાનું બહુ માધ્યમ અને બીજે છે આપણે કાંઈ બહુ પણ હવે આપણે કોઈ ખારા કાર્ય એટલે કે માનો કે કોઈક સત્યનારાયણ ભગવાનની કથા, કોઈ સાધુ બ્રાહ્મણ જમાડે, કોઈ કિરિયારા પૂરે એટલે ધાર્મિક માન્યતા બહુ અને હોની રીતે હવ અને મહિનો હવે આનંદથી ઉજવણી કરી અને હવે હોની રીતે કાંઈ પણ કર્યું હોય. અને આમાં તો ભાઈ એવું છે કે ધાર્મિક કાર્ય આપણે માનો કથાનું નક્કી કર્યું તો ભાઈ 2 જણાનો રાજીપો હોય, આખા ઘરનો રાજીપો હોય, સત્યનારાયણ ભગવાનની કથા કરીએ એટલે ભાઈ એમાં ભાવ મોટો ભાવ છે. એટલે ભાવ હોય તો ગમે એ પોઈન્ટ થાય એની ઘોડે ભાઈ ભાવથી જે કાંઈ કર્યું હોય એ બધું પોઈન્ટ થાય. અને કાંઈ પણ ધાર્મિક કાર્ય આપણે આદર્યું અને એકાબીજાનું મન ન માનતું હોય કે ભાઈ ભાઈને કરવું છે ને બહેનને ન ગમતું હોય, બહેનને કરવું છે ને ભાઈને ન ગમતું હોય તો એ કાર્ય સફળ થાય નહીં. તો એવા ધાર્મિક કાર્ય કરાય નહીં. માનો કે ઘરનો હરખ અને ઉલ્લાસ હોય. દાખલા તરીકે વાત છે કે ભાઈ પહેલો ભાવથી ગમે એ આપણે કાર્ય કરવું છે તો એનું આયોજન કરી મત કરીને આખું ઘર અને પછી ગમે આમંત્રણ આપે તો આમંત્રણમાં ભાવ દેખાય માણસનો કે ભાઈ આમંત્રણમાં આપ્યું એમાં ભાવ હોય. પછી બીજો ભાવ કે મને જમાડવાના છે તો એમાં રસોઈમાં એ બીજો ભાવ દેખાય. અને રસોઈ બનાવ્યા પછી જમાડવા બેહારો તારે એ ત્રીજો ભાવ દેખાય. અને ભાવ હોય ને ભગવાન હોય, રસોઈ ગમે એ હોય. એટલે આ રીતનું છે ભાઈ. અને આ રીતનું જો ગમે એ માણસ કાર્ય કરે તો એ કાર્ય પરિપૂર્ણ કહેવાય અને એ કાર્ય કર્યું કહેવાય. આપણું આવું માનવું છે. અને ભાઈ હવે આ બધી તો તૈયારી કરીએ છીએ પણ આજે સવારે 10:30 આપણે સુરતથી મહેમાન આવ્યા હતા અને સબસ્ક્રાઈબર ભાઈઓ હતા તો એનો વિડીયો જોવો ત્યાં અમે આ તૈયારી કરી નાખી. રામ દાદા સીતારામ, આવો આવો લે. હવે આપણે મહેમાન આવ્યા છે તો હવે રસકો વાળતા હતા, કામ શરૂ હતું, ઘડીક બેઠીએ મહેમાન આવ્યા અને પછી ચા પાણી કરીએ. આવો બેઠીએ, આવો. સીતારામ મેં સીતારામ, સીતારામ. સારું છે ને? હા, સારું છે. તમારે કેમ છે? હવે આપણે મહેમાન છે સુરતથી. હવે બેહીને આપણે તમને બધાનો પરિચય આપું અને વાતચીત કરીએ જમાવટ. હવે સુરતથી મહેમાન આવ્યા હોય અને ભાઈ અહીંયા પછી આનંદમાં કાંઈ ઘટે, મોજ જ આવે હો નકરી. હવે આપણે ભાઈ મહેમાન છે સુરત બારડોલી તાલુકાના ઈસરોલી ગામના ગ્રામ પંચાયતના બધા મેમ્બરો છે. અને આમાં અમારા એક હગા છે જાણે વિપુલભાઈ વાવડિયા એટલે અમારા મોટા દીકરા ચેતનભાઈના હાળા. અને ભાઈ પછી ત્યાંના સરપંચ સાહેબ છે મહેશભાઈ, પછી ભાઈ મયુરભાઈ છે, અનિલભાઈ. હવ મળીને ભાઈ સૌરાષ્ટ્ર યાત્રા કરતા એટલે ઘણા ધામ લઈને આવ્યા છે. કાલે બગદાણા હતા અને હવે પછી અહીંયા આપણી મુલાકાતે આવ્યા છે. અને ભાઈ આગળથી મહેમાન આવ્યા હોય અને ભાઈ આપણને આનંદ થાય. અને હવે
અહીંયા આવ્યા છે તો આપણે ભાઈ ભાવનગર, તો કે ભાઈ ભાવનગરના ફેમસ ગાંઠિયા, તો કે ભાઈ ગાંઠિયામાં તો નાયલોન ગાંઠિયા હોય, જીરાવાળા ગાંઠિયા, ફાફડી ગાંઠિયા, ફાફડિયા ગાંઠિયા, મસાલાવાળા ગાંઠિયા. એટલે ભાવનગરમાં ગાંઠિયાની કેટલી ક્વોલિટી છે ને ભાવનગર ગાંઠિયામાં ફેમસ છે. તો હવે સુરતના મહેમાન આવ્યો હોય અને આપણે ભાવનગરના ગાંઠિયાનો નાસ્તો કરાવવો છે, ફાફડી ગાંઠિયા. અને ભાઈ અત્યારે હાલમાં આપણા ઘરના ગા માતાના દૂધની છાશ બને છે અને છાશ બનીને કમ્પ્લીટ થઈ છે. તો આરોજ છાશ જીરાવાળી મસાલાવાળી છાશે પીવાની છે. એટલે ભાઈ ઠંડક રહે અને ઉનાળાની ઋતુ છે, મજા આવે. કેમ, બરોબર ને? આવા તડકામાં છાશ મળે તો હા, મજા જ આવે ને. હાલો હવે આપણે આવી ગયા છે ફાફડી ગાંઠિયા અને છાશ. ભાઈ જો મસાલો નાખેલો છે હાઈ ક્લાસ. તો કરો શરૂ. ભાવનગરના ફાફડી ગાંઠિયામાં જમાવટ થાય. હો ભાઈ, સીતારામ બધા મિત્રોને. હવે આજે અમે બાબુ દાદાની વાડી આવ્યા છીએ. એમ તો ઘણા સમયથી વિડીયો જોઈએ. મારી દીકરી છે હેતવી, એ તો આ વિડીયોની ખાસ શોખીન છે. એટલે હવે તો બાબુ દાદાનું જે ટ્રેડમાર્ક ડાયલોગ છે કે ભાઈ સીતારામ કેમ છો, બધા મજામાં, તો એવો ડાયલોગ હું ઘરે આવું એટલે મારી છોકરી મને કે સીતારામ પપ્પા એમ કે. એટલે પછી હું કહું કે ભાઈ તારે બાબુ દાદાની આવવું છે, તો એ મને જ્યારે હોય ત્યારે કહેતી હોય કે બાબુ દાદાની વાડીએ તો આપણે જવું છે. તે હમણાં એમ અહીંયા પહોંચ્યા એટલે મને સૌથી પહેલાં તો વિડીયો કોલ કરાવડાવ્યો. બીજી બધી વાત બાબુ દાદાને પછી મળવા દીધા. તો હવે અમે આવ્યા હતા અમારા ઈસરોલી ગામના સરપંચ, અમારા સભ્ય, અમારા કોમ્પ્યુટર ઓપરેટર, એ બધાની સાથે સૌરાષ્ટ્ર દર્શને. હવે એમની ઘણા સમયથી એવી માંગ હતી કે ભાઈ તમે અમને સૌરાષ્ટ્ર દર્શને લઈ જાઓ, તમે તમારા ભાવનગર વિસ્તાર અમને બતાવો. એટલે હું એમને ફરવા માટે લાવ્યો હતો. આ શનિ રવિની રજા ને એવું હતું એટલે હું રજામાં હતા એટલે અમે બધા નીકળ્યા હતા ફરવા માટે. એટલે એમ નજીક હતું એટલે મેં પછી અમારા મિત્રોને કીધું કે આપણે જે વિડીયો જોઈએ આમાં હું ઘણી વખત જોતો હોઉં તમે કહો છો કે આ બાબુ દાદા કોણ છે, તો એ બાબુ દાદાનો વિડીયો જે છે તો એ મેં એમને કીધું કે આ બાબુ દાદાની વાડી અહીંયા છે, તમારે જવું હોય તો કયો. તો એ કે ચાલો જઈએ, એમાં કેવી એના જેવી તો મજા નહીં. એટલે એમણે મને કીધું એટલે પછી હું એમને અહીંયા મુલાકાત માટે લાવ્યા રાજપરા ખોડિયારમાં માતાજીના મંદિર, પછી દર્શન કરીને કે ભાઈ ચાલો હવે અહીંયાથી નજીકમાં નજીક આપણે બાબુ દાદાની વાડી છે તો આપણે અહીંયા મળીએ, જોઈએ. અને તમને હું ગ્રામ્ય જીવનમાં આ ફાર્મ હાઉસ જે બનાવ્યું છે આ પ્રકારે, તો એ કેવી રીતના જીવન જીવે છે, કેવી રીતના આપણી જૂની પદ્ધતિ હતી અને એમને જે ઉજાગર કરતું બાબુ દાદાએ જે હમણાં એક પગલું ભર્યું છે તો એ હું તમને બતાવું, તમને ખરેખર મજા આવશે. તો મહેશભાઈ હવે તમને કહો કે આપણે આ જગ્યામાં આવ્યા તો તમને કેવું લાગ્યું? બહુ સરસ. બાબુ દાદાના વિડીયો અમે ઘણા સમયથી જોતા હતા. આજે અહીંયા આવવાનો અમને મોકો મળ્યો. અહીંયા જે ફાર્મ હાઉસ બાબુ દાદાએ બનાવેલું છે, જે પશુ પંખીની જે સેવા કરી રહ્યા છે દાદા, એ જોઈને મનને ઘણો આનંદ થયો છે. ને એક આવનારી પેઢી માટે જે મેસેજ આપી રહ્યા છે તે ખરેખર વખાણવા લાયક છે. ને અહીંયા આવીને જે મનને શાંતિ મળી છે, એમણે જે અમને સાહસભાઈ જે પાપડી ગાંઠિયા ખવડાવ્યા, મન ખૂબ આનંદિત થઈ ગયું છે મારું તો. ખૂબ ખૂબ આભાર તમારો. હવે શહેરીકરણ આમ જુઓ, શહેરીકરણ વધતું જાય છે, ચારે બાજુ મોટી બિલ્ડિંગ ને બિલ્ડિંગ બનતી જાય છે. એટલે પશુ પક્ષીને રહેવા માટેની જગ્યામાં હવે ઘટાડો થતો જાય છે. હવે બાબુ દાદાનું વાડીનું ને એનું પોતાનું પ્લાનિંગ એવું છે કે ટોટલ 1100થી વધારે ઝાડ વાવવાના છે એવું એમનું કહેવું છે. અમને આપણે અત્યારે મુલાકાત કરી ત્યારે કીધું, બરોબર ને બાબુ? હા, બરાબર. તો 1100માંથી 450ની આજુબાજુના ઝાડ તો એમણે અત્યારે વાવી દીધા છે. એમાં ધાર્મિક પ્રકારમાં ઉપયોગમાં આવતા હોય તેવા ઝાડ છે, ફ્રૂટ છે. હવે પછી એક એક ઇમારતી ઝાડ વાવવાની વાત કરે છે. એટલે આપણે નેક્સ્ટ વિઝિટ કરશું ત્યાં સુધીમાં તો મને એવું લાગે છે કે અહીંયા મોટું વન જેવું ઊભું કરી દેશે, નાના મોટા બધા ઝાડનું. હવે એનાથી ફાયદો એવો થશે કે આમ જુઓ તો આ પશુ પક્ષી માટે જે આટલા આખા તડકાના વાળા વાતાવરણમાં આપણે હમણાં નીકળ્યા તો તડકામાંથી બહાર નીકળ્યા તો કેવા શેકાઈ જાય છે. આ તો આ પશુ પક્ષી હોય તેને આવો ઠંડો આશરો ન મળે તો એ કેવા તકલીફમાં આવે. અને અમુક તમે ધ્યાન કર્યું હોય તો જોજો કે અમુક પશુ પક્ષી છે ને તે આપણે અહીંયા જોવા પણ નથી મળતા, ખુલ્લી રીતે આપણને જોવા નથી મળતા. એ આપણને અહીંયા રસ્તામાં આવ્યા ત્યારે ને આટલું અહીંયા જોયા
હવે મેં એમ જોયું તો આપણો વિડીયો ચાલુ હતો ત્યારે અહીંયા 2-3 પક્ષી હતા, એ બાજુ તમારું વધારે ધ્યાન હતું. હા. હા. બરોબર છે. તો એ ઘણા એવા પક્ષી એવા છે કે જે હજુ આપણે અહીંયા જોયા નથી. તો આવી રીતના જો આ આખી રીતના એને રહેઠાણ માટે જગ્યા મળી જતી હોય ને આ ઝાડ વાવે ને એવું બધું થાય તો કુદરતને તો ફાયદો છે જ, આપણને ખુદને ફાયદો છે કે જેટલું આપણે ઝાડ વાવશું એટલું વાતાવરણ એકદમ શુદ્ધ થશે, શુદ્ધ ઓક્સિજન મળવાનું છે, વાતાવરણમાં ઠંડક થશે, વરસાદ આવશે. તો આપણે બધા અત્યાર સુધી ભણી જ ગયા કે વૃક્ષ વાવીએ એટલે આમ થાય, પણ ખરેખર એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય અને આપણને અહીંયા જોવા મળશે. એટલે એવી આપણે આશા રાખીએ કે નેક્સ્ટ ટાઈમ આવીએ એટલે અહીંયા આખું મોટું વન જેવું થઈ ગયું હોય. એટલે હવે આપણે પાછા સૌરાષ્ટ્ર દર્શન માટે આવતા વર્ષે આવીએ તો ચોક્કસ પાછી મુલાકાત. ભાઈ ચોક્કસ આવજો આગલા વર્ષે. અને ભાઈ આપણે બંને એટલી ઈ જ કોશિશ છે કે ભાઈ ઝાડ બધી જ જાતના હોવા જોઈએ અને બધાય પંખી માળો કરીએ કે એવા ઝાડ હોવા જોઈએ, બધા પંખી ફ્રૂટ ખાઈએ કે એવા ઝાડ હોવા જોઈએ. અને ભાઈ બીજું એક કે ભાઈ જે કોઈ સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો મને મળવા આવે છે એને હું મારા તરફથી 2 માળા ભેટમાં આપું છું. એટલે તમને તે હવે 2 માળા મારે ભેટમાં આપવાના છે, એટલે લેતા જજો. આયના માળા તમે ત્યાં સુરતમાં બાંધજો અને ન્યા પંખી કિલોલ કરે તો અમારા આત્માને શાંતિ થાય કે વાહ ભાઈ વાહ. ચોક્કસ અમે એવી માળાને લઈ જઈને એના અંદર ચકલી કે કોઈ પણ પક્ષી એના અંદર માળો બનાવે એનો ફોટો અમે તમને મોકલાવશું. એટલે ચોક્કસ, તમને ચોક્કસ. કે દિલને રાહત થાય કે નહીં આ મારી વસ્તુ છે એ ખરેખર ઉપયોગમાં આવી. એટલે યાદગીરી અમારા માટે રહે ને કે ભાઈ અમે અહીંયા આવ્યા હતા અને રૂબરૂ મુલાકાત લીધી. નકર બને ત્યાં સુધી કેવું થાય છે કે આપણે યુટ્યુબના વિડીયો જોતા હોય એના યુટ્યુબરના મૂળી મુખ્ય સંચાલક હોય એની મુલાકાત આપણને બને ત્યાં સુધી શક્ય હોતી નથી. અને બીજા નંબરમાં આપણે જે આ ભાવથી શરૂ કર્યું તો કે ભાઈ જૂની સંસ્કૃતિ જળવાઈ રહે, પશુનો પ્રેમ, આ માટે આપણે આ શરૂ કરેલું છે. એવું નહોતું કે ભાઈ આપણે ચેનલ શરૂ કરી એટલે કે ભાઈ આમાં કાંઈ બીજો આપણો ભાવ, પણ આપણે જૂનું જળવાઈ રહે એ માટે આ બધું શરૂ કરેલું. અને હવને મજા આવે એટલે ભાઈ આપણે બતાવી છે. અને હવનો સાથ સહકારે બહુ મળે છે અને બહુ આપણને આનંદ થાય છે, એટલે આ આપણે કરીએ છીએ. હવે જો ભાઈ બધે વાડીમાં આંટો માર્યો હવે અને ભાઈ જોયું જાણ્યું અને હવે પછી સા આવી છે તો સા આપો, સા પાણી પી. આ જે પાણી પીધું ને હા. એમાં જે મંટોળીની જે ખુશ્બુ આપણે જે કહે ને હા હા બસ એ જે ચોમાસામાં પહેલો વરસાદ પડ્યો હોય ને જે મંટોળીની હા. ખુશ્બુ આવે બસ એ રીતની ખુશ્બુ આવે ને પાણીનો જે સ્વાદ લાગે ને એના લીધે પાણી પીધું હોય ને 1 ગ્લાસ પીએ, 2 ગ્લાસ પીએ, 3 ગ્લાસ પીએ તો પણ એમ પાણી મજા જ આવે. પીવાની મજા ધરાતા આવે. ન હોય એવું લાગે. ધરાતા ન હોય એમ બસ એમ પીયા રાખીએ એવું લાગે એમ અને પીધા પછી એમ સંતૃપ્ત થઈ જાય કે નહીં આહા, પાણી પીવાય. પાણી પીધું. આપણે કેમ પેલું ચોમાસાનો પહેલો વરસાદ પડ્યો હા, ને એમ એની મંટોળીની ખુશ્બુ જે કહેવાય. જેની ખુશ્બુ આપણે મીઠી કી ખુશ. ચાલો ખાઈ લઈએ જેવો અનુભવ થાય તેવી રીતે આ પાણીમાં હું પીવાની જમીનથી મજા આવે. જોડાયેલાનો અનુભવ લાગ્યો હા, ને. જમીનથી જોડાયેલો એટલે એકદમ ફૂલ અનુભવ એમ. એટલે ઈ તો બાબુ દાદાનું કેવું છે કે આપણે મૂળ સંસ્કૃતિ પર પાછા અને વળવાનું. આમાં જો એ વાત કરી એટલે તમને એક વાત કરી દઉં કે ભાઈ આપણા જીવનમાં હવા પાણી જેમ જરૂરી છે એમ માટી જરૂરી છે. અત્યારના સમયમાં કે ભાઈ નાનું બાળક હોય 3 મહિના ત્યાં મોજા પહેરાવવા મળે બૂટ, અને બાળક જો હેઠે રમતું હોય તો રમવા નહીં દે માટીમાં. પણ જીવનમાં બાળકને પહેલી જરૂરિયાત હાલતા શીખે એટલે માટીમાં હાલવું પડે. માટીમાં હાલે એટલે એની રોગ પ્રતિકારક શક્તિ વધે, એટલે બાળકને નાનેથી સ્ટ્રોંગ થાય એટલે દવાખાને ન લઈ જવું પડે. બાકી હકીકતમાં જેમ બધી જરૂર છે એમ માટીની જરૂર પડે છે. એટલે માટી વસ્તુનું બહુ મૂલ્ય છે. માટીમાં તમારે હાલવાથી ઘણા રોગો મટે છે. આપણે ફોરેનમાં જોયું હોય હમણાં એક બે તમારા વિડીયોમાં જોયું હોય તો સ્પેશિયલી નાના છોકરાઓને કલાકના માટીમાં રમાડવાના સેશન્સ થાય કે એને માટીમાં રમાડવાના, માટીમાં ભાખોડિયા ભરવા દેવાના, જેથી કરીને માટી હાથે રમતા કે આપણે ધીમે ધીમે માટીમાં રમાડતા બંધ થઈ જાય. આપણે માટી જે ભગવાન શ્રી કૃષ્ણ એનું તમે જોયું હોય તો કૃષ્ણ ભગવાન માટી ખાધેલી હોય, એટલે નાનું બાળક કદાચ હાથ માટી વાળો મોઢા મૂકી દે તો બાળકને કાંઈ થતું નથી, એની તંદુરસ્તી વધે છે. એવું કોઈ વસ્તુ નથી, કારણ કે માટીનો તત્વ એવો છે કે રોગ પ્રતિકારક શક્તિ વધે. એટલે આ જે મોટી ભૂલ આ અત્યારે હાલના જીવનમાં છે. નાના બાળકને વારંવાર દવાખાને લઈ જવું પડે, આ માટીમાં રમવા નથી દેતા એટલે. અને ભાઈ હવે જો આપણે નાસ્તો કર્યા, ચા પાણી, અને હવે બપોરનું ટાણું હમણાં થઈ જાય તો બપોરા કરીને જાઓ, મારો એવો ભાવ છે. ના
અમારે તો આ રસોઈ બનાવવાનું શરૂ કરી દે. ના અમારે હજી સૌરાષ્ટ્ર દર્શનમાં 2 થી 3 ધામ બાકી છે. હા. સુરાપુરા ધામ છે, રાજપરા મંદિરે હજી દર્શન કરવાના છે, હા, હા. છેલ્લે સુરાપુરા દાદાને દર્શન કરવા છે ભોળાત. હા. તો અમારે રૂટ જરાક હજી પાછો બાકીનો રહ્યો છે એ લેવાનો છે. તમે હવે અમને ભાવભર્યું આગ્રહ કરો છો કે જમીન જાઓ, પણ હવે અમારે રોકાવા એવું નથી. અનુકૂળતા હોત ને રોકાઈ જાવ હોત તો ઘણો આનથી વધારે આનંદ કર્યા હતા આપણે. પાછા આવશું આવતા વર્ષે પાછા અહીંયા જ આવશું. હવે આવતા વર્ષે પછી પાછા અમે આવી અને હવે તમે જમવાનું કહો છો અમે રાત રોકાઈને જઈએ. એટલે પૂરેપૂરો અમને બધો આનંદ મળે કે હા. ભાઈ ઉગતી સવાર કેવી હશે અહીંયા હા. ગામડાની, કેવા પક્ષી હવારના કિલ્લોલ કરતા છે. કારણ કે હવે અમને સિટીમાં એ બધું જોવા મળતું નથી. ચકલી નથી જોવા મળતી ક્યારેક ક્યારેક. અહીંયા આપણે સવારે 200 થી 250 કબૂતર હોય, સકલી આખો દિવસ 250 થી 300 શરૂ હોય. ખિસકોલી અહીંયા હું આવ્યો ત્યારે 2 હતી, અત્યારે 20 થી 25 ખિસકોલી છે. બરાબર. બાકી અત્યારે હવે ઉનાળો છે એટલે આખા દિવસમાં અલગ અલગ પંખી, એટલે અલગ અલગ તમને કહું એટલે કે ભાઈ જે પંખી આજુબાજુમાં બધે રહેતા હોય ત્યાં પાણી ખલાસ થઈ ગયું ના તો હવે આપણે પાણીની સગવડ બધે હોય એટલે બધા પંખી અહીંયા આવે. તમે જોયા ન હોય એવી સકલિયું આવે. એટલે હવે આ ઉનાળામાં 3-4 મહિના સકલી જોવાની બહુ મજા આવશે. અને ભાઈ જો આપણે બેઠા હોય સકલીનો કિલોલ સાંભળતા હોય અને આનંદ કરતા હોય, ભાઈ આ આપણું જીવન. અને આ તમારું જે સામે બોર્ડ મેં જોયું હા, અંદર આવતા, રસ્તાની અંદર આવતા, તો અહીંયા પંખી આશ્રમ લખ્યું. હા, તો એ યથાર્થ અમને દેખાય છે હા, કે ખરેખર અહીંયા કબૂતર, પક્ષી અને જો આટલા પ્રમાણમાં પક્ષી આવતા હોય તો પંખી આશ્રમ તમે જે નામ આપ્યું છે આગળનું એ યથાર્થ થયું. પણ આ આપણે નામ એ જ રીતે આપેલું કે ભાઈ તમે આવ્યા એ જ રીતે અવારનવાર અહીંયા બધા આવતા હોય તો બધાનું કહેવું એવું છું કે ભાઈ આ છે ને તમે અહીંયા પંખીને એટલી સેવા આપો એટલે પંખી આશ્રમ કહેવાય. એટલે આપણે નામ જ એ રીતે હવના ના યથાર્થતા આવી ગઈ. તમે જે નામ આપેલું છે એ જેમને તમને સજેસ્ટ કર્યું હોય, તમે તમારી રીતે રાખ્યું હોય, પણ નામની યથાર્થતા આવી કે આટલા બધા કબૂતર ને આટલા બધા જે અલભ્ય પક્ષી બધા આપણને જોવા મળે છે. આ તો એ ખરેખર પંખી આશ્રમ જેવું લાગે. કારણ કે આશ્રમ આવ્યો એટલે એની અંદર બધી જ અને બીજા નંબરમાં પંખીને હવ સણ નાખે એનો સબૂતરો કરે, પણ આપણે પંખી માટે રહેવાની સગવડ કરી છે એટલે પંખી આશ્રમ બોલ્યા એમ. મજા આવવાની મજા આવી ને આપણે અહીંયા આવ્યા એટલે એમ લાગ્યું કે નહીં ગ્રામ્ય જીવનમાં આ મજા છે. હા જો છે ને આપણે મસ્ત ક્યાં AC પંખાની જરૂર ચાલતી હોય એ રીતે પડે? મસ્ત સેન્ટ્રલ એસી છે આ. સેન્ટ્રલ AC. કુદરતી હા AC. કુદરતનું એસી, સેન્ટ્રલ એસી. આપણે એ બધા મશીન લગાવવા પડે, વગર મશીન. આપણે કાલે કોન્ક્રીટ આપણે જમીન લીધી ત્યારે અહીંયા કોઈ વસ્તુની સગવડ નહોતી, ફેન્સિંગ નહોતું. આ જગ્યા તમે જે બેઠા ત્યાં મારી 4 ઊભી રહે અને આ બાવળ અહીંયા ટિફિન ખોલીને જમી લઈએ અને આ બાવણું ખોલીને હું 4 વ્હીલમાં ઘડીક લાંબો થઈ જાઉં. બપોરે લેવલ કરતા જીસીબી હાલતું એટલે 1 કલાક આરામ કરી લેતો અહીંયા 4 વ્હીલમાં. બાકી અહીંયા કોઈ સગવડ નહોતી. આપણે આ 2 વર્ષમાં બધું અહીંયા ઊભું કર્યું. હવે રજા લેવી. આવજો. પાછા આવશું આવતા વર્ષે. હા, ચોક્કસ આવજો. આનંદ થયો. આપણા એક માળા લેતા જઈએ મારા અને માટે ચોક્કસ લગાવશું આપણે. અને હું તમને ચોક્કસ વિડીયો મોકલીશ કે આમાં ચકલી બેઠી છે અને એના માળામાં બચ્ચા આવ્યા છે. હા. એટલે અને તમને અત્યારે ભાઈ બચ્ચા મૂકવાનું ટાઈમ છે, સીઝન ઉનાળો છે એટલે બચ્ચા મૂકતા હોય એટલે આમાં તરત માળો ભરાઈ હું જાય. ઘરે જાઉં એટલે પહેલું કામ મારે એ કરવાનું છે કે હું એને વ્યવસ્થિત જગ્યાએ ચકલીનો માળો બાંધી દઉં. અને હું એવું ઈચ્છું કે મને વહેલી તકે તમને વિડીયો મોકલવાનો મોકો મળે કે ભાઈ ચકલી ના ના મળશે તો. ભાવ હોય એટલે બધું શક્ય છે. આપણા મનનો ભાવ મોટો હોવો જોઈએ. એટલે ભાવ છે ને ત્યાં ભગવાન છે. તો જો હવે આપણે સોળી વીણાઈ ગઈ છે અને આપણે થોડાક તુરિયા થઈ ગયા છે. તુરિયા સોયપા થા તો થઈ ગયા છે. તો તમે તુરિયા લઈ આવો અને હું ગા માતાને પાણી પાઈ આવું. હા તે વાંધો નહીં, પાણી પીવા. અને ભાઈ તુરિયા આપણે અહીંયા વાવ્યા છે, એમાં 2-3 તુરિયા થયા એટલે શાક બને એવું તો થઈ ગયું છે, તો લઈ આવું. બીજું હું આ છે ને ભાઈ બપોરે પાણી વાળતો હતો ને ત્યારે મેં જોયું, મેં કીધું ભાઈ હાજે એક શાક ખાવા તુરિયા થઈ ગયા છે અને ભાઈ સોળી તો લાવેલી પડી છે એટલે ભાઈ કામ થઈ ગયું. મેં કીધું એક શાક બનાવી નાખી એટલે ભાઈ ઘરના તુરિયા હોય એટલે જમાવટ થાય. હું
તો આપણે જો તુરિયા આવી ગયા છે, તો તુરિયા આપણે પહેલાં મળી નાખી, કે શાકવાળી જોવે કદાચ કડવા હોય તો બધો મસાલો ને બધું બગડે છે તો સારા. અને એના તો કોકનો ફોન આવ્યો છે, તે ગયા છે ગામમાં, તો આપણે હવે તૈયારી કરી દઈએ રાંધવાની. તો નાખી દઈએ પાણી આપણે. તો આપણે સૂલો જગ્યો વાળો છે, તો હવે શાક મૂકી દઈએ આપણે તુરિયા સોળીનું. આમાં કાંઈ આપણે વઘાર નથી કરવાનો, આ રીતે જ તે. અને પવન લાગે છે થોડો થોડો, પણ હવે હાલશે. બીજું હું મૂકી દઈએ આપણે. અને હવે બધો મસાલો નાખી દઈએ. તેલ નાખી દઈએ પહેલાં. હવે નાખી દઈએ મસાલો આપણે. ધાણા જીરું, અને મીઠું, અને હળદર, અને આપણે આ ખાંડેલું મરચું. અને હવે આપણે આને ધીમા તાપે એમને સડવા દઈએ, પછી હલાવી. અને આપણે જાર બાજરીના રોટલા કરવાના છે, તો એ તૈયારી કરી નાખીએ. જોઈ લઈએ આપણે. મસ્ત ગળી ગયું છે. જો આપણે મરચું બધું ભાંગી નાખીએ. અને સેજ પાણી નાખી દઈએ આપણે. હવે આને આપણે સડવા દઈએ. તો આપણે શાક જોઈ લઈએ. શાક તો મસ્ત બની ગયું છે, સુગંધ બહુ સારી આવે છે. અને હવે સોમહો આવશે ને એટલે તુરિયા સોળી બહુ સારું મળશે. અને આપણે તો થોડું થોડું થાહે. ઉતારી લઈએ આપણે. મસ્ત તુરિયા સડી ગયા છે, સોળી સડી ગઈ છે. સોળી તુરિયાનું શાક, ઝાર બાજરીના રોટલા ઘીસો, અને ગા માતાનું દૂધ. જો આપણે ઝાર બાજરીનો લોટ મિક્સર લઈ લીધો છે. હેઠે આપણે બાજરીનો નાખ્યો છે, આ ઉપર ઝારનો છે. તો હવે આપણે રોટલા કરી નાખીએ. ઝપટ બોલાવી, હું રોટલા કરવા મને. હું તો ફોન આવ્યો હતો, સવારે ફોન આવ્યો હતો. પહોંચ્યા બાજુ ભાઈ ગયા થાય તે મને ફોન આવ્યો હતો કે કેરી વાડીમાંથી ડાયરેક્ટ ડાબો નાખી લેતા આવું. એમ તેમ કે લેતા આવજો, તમને જે એ લેતા આવ્યા છે. મને ફોન આવ્યો હતો કે લઈ જાઓ. જો ભાઈ કેરી શેક કરવી જોવી છે, હાલો ઠલાવી. આ ડાયરેક્ટ દાબાઈ ની હો, જુઓ હારી છો.
અને ભાઈ કેરી અલગ અલગ બધાની હાફૂસ કાંઈક ને અને ભાવનગરની કેસર વખણાય અને ગીર પછી હોંચા બાજુ એટલે અલગ અલગ કેસર બધાની હોય, પણ ભાવનગરમાં કેસર વધારે હાલે. બાકી અમુક જગ્યાએ હાફૂસ આવે, અમુક જગ્યાએની રાજાપુરી આવે, હોની કેરી અલગ અલગ વખણાતી હોય. બાપાને બદામ કેરી બહુ હા, મારા પપ્પાને ભાઈ બદામ કેરી આવે એટલે બદામ લાવતા ઈ. અને મારા દાદા રાજાપુરીનો આખો ટોપલો લાવતા, આવડો આખો હુંડલો પેલા આવતો, વાંસનો હુંડલો. હા પેલા હું હા, એ હુંડલામાં ફરતું ખડ હોય ને એમાં કેરી હોય, આખો હુંડલો ટોપલો લઈને આવે દાદા. ઝાપે હમું જવાનું દોઢ લેવા. કારણ કે સાયકલ સ્કૂટર તો કાંઈ હતું નહીં, હાલીને આવતા હોય ખંભે લઈને એટલે જવાનું. જવું પડે. હા એમ. અને ભાઈ અલગ અલગ બધી કેરી આવશે, અલગ અલગ આપણે ટેસ્ટ મારતા રહેવું. અને હવે તો સિઝન છે એટલે કેરી તો શરૂ જ રહેવાની, કેરી તો ઘરમાં ખૂટે જ નહીં. હવે ભાઈ આપણે જે રેગ્યુલર કોમેન્ટ કરતા હોય એનું નામ હેઠે લખેલું હોય તો આપણે નામ બોલતા હોઈએ, એટલે ભાઈ અમુકે નામ ન લખ્યું હોય તો આપણે નામ બોલવામાં કપાઈને પડે, કારણ કે નામ હોય જ નહીં. તો ભાઈ હવ કોમેન્ટ કરો, અને જે ભાઈ નવા જોડાણા હોય જેને ખ્યાલ ન હોય તો એ કોમેન્ટમાં પૂરું નામ લખજો, જેથી કરીને અમે બોલીએ એટલે ભાઈ અમને આનંદ થાય, તમે અમારા વિડીયા જુઓ અને ભાઈ અમારો ઉત્સાહ વધે. અને ભાઈ તમને નામ લઈએ એટલે કે ભાઈ તમારી કોમેન્ટ અમે વાંચીએ છીએ એવું સાબિત થાય, એટલે ભાઈ જમાવટ થાય. એટલે હવ જે કોમેન્ટમાં નામ ન લખતા હોય એ લખજો ભાઈ, એટલે જમાવટ થાય. અને ભાઈ હવનો સાથ સહકાર સારો છે, આવો નવો સાથ સહકાર આપતા રહેજો. અમે આવા નવા વિડીયો બનાવતા રહેવું, તમને બતાવતા રહેવું. તો આપણે જો વાળુનું રંધાઈ ગયું છે, સોળી તુરિયાનું શાક બનાવ્યું છે, એક રોટલો સડી ગયો અને બીજો સડે છે. અને આરતી હમણાં થશે, પછી દીવાબત્તી કરી પછી વાળું કરવા બેસી જઈશું. હમણાં ભાઈ આરતી થઈ જાય એટલે ગા માતા ધોઈ અને પછી બેસી જાઉં વાળું કરવા. વાળુમાં છે જમાવટ. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.